જીપીએસસી સાયન્ટિફિક ઓફિસર કેમિસ્ટ્રી ગ્રુપ ક્લાસ 2 ની પરીક્ષા 2/6/2024ના દિવસે લેવાઈ અને આ જ પેપરના આપણા ગણિત અને રીઝનિંગના પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરીશું. પહેલો જ ક્વેશ્ચન તમારી સામે છે કે પ્રાણી સંગ્રહાલયમાં હરણ અને મોર છે. માથાની ગણતરી કરીએ તો 80 છે અને પગની ગણતરી કરીએ તો 300 છે. તો કેટલા મોર હશે? હવે અહીંયા તમને શું આપ્યું છે? અહીંયા તમને આપ્યું છે ભાઈ કે અહીંયા જે છે કોણ છે ભાઈ? મોર છે અને બીજું છે હરણ. હવે આપણે જાણીએ કે મોરનું એક માથું હોય, હરણનું પણ એક માથું, એનો મતલબ કે ટોટલ સંખ્યા 80 છે. મોરના 2 પગ હશે, હરણના કેટલા પગ? 4 પગ. હવે આપણે એવું માની લઈએ કે બધા હરણ છે તો ટોટલ પગ કેટલા થઈ જશે? 80 × 4 એટલે કે 320 થઈ જશે. પણ ટોટલ પગની સંખ્યા તો આપણને 300 આપી છે. આનો મતલબ કે જે છે 20 પગ જે છે આપણા વધારાના છે. 20 પગ ખૂટ્યા ને, તો એ 20 પગ કોના છે? તો 20 પગ જે છે કોના છે ભાઈ? આમ તો ખરેખર 80 હરણ હોય તો 320 પગ થવા જોઈએ, પણ આપણને તો 300 આપ્યા છે એટલે પગ ખૂટ્યા છે. તો 20 પગ ખૂટ્યા છે તો એ જે છે મોરના પગ છે અને એટલા માટે 20/2 કરીએ તો અહીંયા જે છે આપણને શું મળશે? 10 મોર મળશે. તો અહીંયા મોરની સંખ્યા પૂછી છે તો તમારો જવાબ શું આવશે? 10 મોર આવશે. આ દાખલો છે એક પ્રાણી સંગ્રહાલયમાં ફક્ત સિંહ અને હાથી છે. તો જુઓ, 2 સિંહ અને 3 હાથી એટલે કે 2 લાયન અને 3 જે છે એલિફન્ટની જે છે પ્રવેશ ફી 100 રૂપિયા છે. જ્યારે 3 જે છે લાયન અને તમે જે છે 2 એલિફન્ટ જોવો છો તો તમારી ફી 110 રૂપિયા છે. હવે તમને જે છે એક સિંહ અને એક હાથી માટે પ્રવેશ ફીની સ્પેસિફિક કિંમત પૂછી છે એટલે આપણે એલ પણ શોધવાનું છે, ઈ પણ શોધવાનું છે. તો આપણે શું કરીએ? એકવાર સરવાળો કરીએ, એકવાર બાદબાકી કરીએ. જુઓ, એકવાર સરવાળો કરીશું તો શું આવશે કે ભાઈ બંનેનો સરવાળો 5L + 5E બરાબર જે છે 210. આના પરથી એક ઇક્વેશન મળશે કે L + E. 5 કોમન કાઢ્યા અને 210 ના / 5 કરીશું તો 5 ચોક જે છે 5 ચોક 20 થશે અને વધી પડી જશે કેટલી? તો વધી પડી જશે 1 એટલે 5 દુ 10 થઈ જશે. તો આ જે છે એકચ્યુઅલીમાં કેટલી કિંમત આવશે? અહીંયા જે છે કેટલી કિંમત આવશે? તો અહીંયા 42 રૂપિયા આવશે. તો L અને E નો સરવાળો કેટલો છે? L અને E નો સરવાળો જે છે 42 રૂપિયા છે. કેટલો છે? 42 રૂપિયા છે. હવે જે આગળ વધીએ, આ બેની બાદબાકી કરીએ. આ બેની બાદબાકી કરવાથી શું મળશે? તો 3 માંથી 2 જશે તો 1 L આવશે, 2 માંથી 3 જશે તો -E આવશે અને આની કિંમત 10 આવશે. તો હવે આપણી પાસે 2 ઇક્વેશન બની ગયા છે અને આ 2 ઇક્વેશનમાં તમે આ બંને E ને ઉડાવો તો 2L = 42 ને 10 52 થઈ જશે અને L ની કિંમત અહીંયાથી તમને ડાયરેક્ટલી જે છે 26 મળશે. તો લાયન જે છે એની 26 કિંમત તમને મળી. 26 અહીંયા છે, બસ એક જ ઇક્વેશનમાં છે. ફરીથી આમાં કિંમત મૂકીએ તો 26 - E = 10. તો અહીંયા 26 - 10 = E એટલે કે E ની કિંમત પણ જે છે 16 મળી જશે. તો તમારો જવાબ જ આવશે 26 રૂપિયા અને 16 રૂપિયા થશે. 25 વર્ષ પહેલા વિક્રમ જે છે 21 વર્ષનો હતો તો આજે તેની ઉંમર કેટલી? વિક્રમની વાત છોડો, આપણી જ વાત કરીએ કે માનો કે આપણો જન્મ 25 વર્ષ પહેલા થયો હોય તો અત્યારે આપણી ઉંમર 25 વર્ષ હોય. તો આપણે જે છે 25 વર્ષ પહેલા વિક્રમભાઈ 21 વર્ષના હતા તો એમાં 21 માં 25 આપણે એડ કરવા પડે. તો 25 અને 21 કેટલા થશે? તો 5 ને 1 6, બરાબર? 5 ને 1 6 અને 5 ને 2 જે છે 2 ને 2 4 તો 46 વર્ષના થશે. તો વિક્રમભાઈ કેટલા થશે ભાઈ? 46 વર્ષના થશે. આ પ્રકારના દાખલા હવે પરીક્ષામાં વારંવાર આવે છે કે અહીંયા તમને જે છે ગણિત, વિજ્ઞાન અને બાયોલોજી જે છે એમની બેઠકો 5:7:8ના પ્રમાણમાં આપી છે. બેઠકોની સંખ્યા 40, 50 અને 75% વધારવાની છે. તો વધેલી બેઠકોનો ગુણોત્તર શું? તો આને આપણે જે છે 500 માની લઈએ, આને 700 માની લઈએ, આને 800 માનીએ કેમ કે ગુણોત્તર છે. હવે જે છે આમાં 500 ના 40% તો જે છે 4 × 5 = 24 એટલે કે 200 બેઠકો વધારવાની એટલે કે ટોટલ બેઠકો અહીંયા 700 થશે. હવે જુઓ, 700 બેઠકો છે એની 50% વધારવાની છે. તો 700 ના અડધા 350 એટલે કે 350 વધારવાની છે એટલે કે અહીંયા 1050 બેઠકો થઈ જશે. હવે 800 ના 75%, પહેલા તો 800 ના 50% એટલે 400 અને 400 ના બીજા 50% એટલે 200 એટલે કે ટોટલ 600 જે છે અહીંયા થશે એટલે કે 1400 જે છે આવશે. હવે આમાંથી 0 0 0 નીકળી જશે. બાકીની સંખ્યાઓને આપણે જે છે સૌથી પહેલા તો 7 વડે ભાગી શકીએ તો અહીંયા 10 આવશે. અહીંયા જે છે 7 × 7 અને જે છે કેટલા વધશે? તો 7 × 5 = 35 તો 15 ભગાશે. અહીંયા જે છે 7 દુ 14 એટલે કે આ 20 થઈ જશે. હજુ 5 ભાગીએ તો અહીંયા જે છે 5 દુ 10, 5 તરી 15 અને 5 ચોક 20 તો 2:3:4 આપણો જવાબ આવશે. તો ઓપ્શન નંબર A જે છે અહીંયા બિલકુલ સાચો જવાબ છે. જીપીએસસી નો ફેવરેટ ક્વેશ્ચન રહ્યો છે 2024માં. 5ના જે છે 3 ગુણાંક આપ્યા હોય એનો સરવાળો આપ્યો હોય અને તમારે નાની સંખ્યા, મોટી સંખ્યા, વચ્ચેની સંખ્યા શોધવાની. સિમ્પલ છે. જે પણ સરવાળો આપ્યો છે 45 એને આપણે જે છે કેટલી સંખ્યાઓ છે? તો 3 છે. તો 3 વડે ભાગીએ તો આપણને જવાબ અહીંયા જે 15 મળે છે. ના 15 જે છે આપણી વચ્ચેની સંખ્યા હશે તો એનાથી 5 વધારે તો 20 આવશે, એનાથી 5 ઓછા એટલે 10 આવશે. હવે જુઓ, 15, 20 અને 10 આનો સરવાળો કરો તમે તો 20 ને 10 30, 30 ને જે છે આ કેટલા થઈ ગયા? 45 થઈ ગયા. બીજું કે અહીંયા તમને સૌથી નાની સંખ્યા પૂછી તો સૌથી નાની 10 આવશે
સૌથી મોટી 20 આવશે અને વચ્ચેની સંખ્યા 15 આવશે. સૌથી નાનો અંક પૂછ્યો છે તો તમારો જવાબ છે ઓપ્શન નંબર એ 10 તમારો જવાબ છે. 8 મીટર લાંબો, 6 મીટર પહોળો અને 3 મીટર ઊંડો ઘનઘોર ખાડો ખોદવાની કિંમત 30 રૂપિયા પ્રતિ મીટર ક્યુબના દરે હોય તો જે છે તમારી ટોટલ જે છે ખર્ચો કેટલો થશે? હવે તમારે જે છે 8 મીટર લાંબો, 6 મીટર પહોળો અને 3 મીટર ઊંડો ખાડો ખોદવો હોય, આનો મતલબ છે આ જે છે ઘન બનશે અને ઘનનું તમારે જે છે શું શોધવાનું? ઘનફળ. તો ઘનફળ શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈ કેટલી છે? 8, પહોળાઈ છે 6 અને ઊંડાઈ જે છે એટલે ઊંચાઈ જે છે કેટલી છે? 3. હવે આ તમને જે છે ઘન મીટરમાં મળશે અને એક ઘન મીટરનો જે છે ખર્ચો તમારો કેટલો છે? ભાઈ 30 રૂપિયા છે. તો 30 વડે ગુણીએ તો આ તમારો જવાબ. તો જુઓ 3 તરી 9 બરાબર, 3 તરીના 9 થઈ ગયા તો આ 90 થઈ ગયા અને 9 છંગ જે છે 54 એટલે કે આ જે છે અને 540 થઈ ગયા અને 540 ને આપણે 8 વડે ગુણવાના છે. તો 0 8 ચોક 32 ના 2 વધી પડી 3 8 પંચો 40 ને 3 43 એટલે કે 4320 રૂપિયા આપણો જવાબ આવે. તો 4320 આપણો જવાબ છે. સિરીઝની અંદર તમારે ખૂટતી સંખ્યા શોધવાની છે. એક તો તમને અહીંયા 1 આપ્યું છે, પછી 4 આપ્યું છે, પછી 27 આપ્યું છે, 16 આપ્યું છે, પછી તમને ક્વેશ્ચન માર્ક આપ્યું છે, 36 આપ્યું છે અને 347 આપ્યું છે. હવે જો આ જે છે એક, આને કાં તો હું 1 નો વર્ગ પણ લખી શકું, 1 નો ઘન પણ લખી શકું. 4 ને હું શું લખી શકું? 4 ને 2 નો વર્ગ લખી શકું. પણ આ જે છે શું થઈ જશે? આ તો 3 નો ઘન છે. તેનો મતલબ છે કે 1 નો ઘન હશે, પછી 2 નો વર્ગ હશે, 3 નો ઘન હશે, પછી જુઓ 4 નો વર્ગ છે. તો અહીંયા મારે શું કરવું પડે? 5 નો ઘન કરવો પડે. આ 6 નો વર્ગ થઈ ગયો અને આ 7 નો ઘન થઈ ગયો. તો એક સંખ્યાનો વર્ગ, એક સંખ્યાનો ઘન, એક સંખ્યાનો વર્ગ, એક સંખ્યાનો ઘન, આવું જ આપેલું છે. તો પહેલા ઘન છે, પછી વર્ગ, ઘન, વર્ગ. તો આપણો જવાબ શું આવશે? 5 નો ઘન એટલે કે આપણો જવાબ આવશે 125. તો ખૂટતી સંખ્યા છે 125. ક્લિયર છે? રિઝનિંગનો જે છે સરસ મજાનો અહીંયા તમને એક્ઝામ્પલ પૂછેલો છે. અહીંયા તમને આપ્યું છે દેશ, ફર્નિચર, જંગલ, લાકડું, વૃક્ષો અને આના પ્રમાણે તમારે શું કરવાનું છે? ગોઠવવાનું છે. બરાબર. હવે તમે જે છે આને કેવી રીતે ગોઠવી શકો? દેશ પણ આપ્યું છે, જંગલ પણ આપ્યું છે. બરાબર. તો જુઓ અહીંયા જે છે તમે જાણો છો કે દેશ જે છે, હવે દેશની અંદર શું હોય? તો દેશની અંદર જે છે જંગલ હોય, જંગલમાં જે શું હોય? તો વૃક્ષો હોય, વૃક્ષોની અંદર શું હોય? તો લાકડું હોય ને લાકડામાંથી ફર્નિચર બને. તો હું આવી રીતે ગોઠવી શકું છું. તો સૌથી બહાર જે છે કોણ આવશે? દેશ આવશે. તો એક જે છે શેમાં છે? આમાં છે. પછી દેશ પછી શું આવશે? તો દેશ પછી જંગલ આવશે. તો જંગલ શેમાં છે? તો જંગલ જે છે 3માં છે. તો 3 આવી ગયું. ત્યાર પછી 5 નંબર વૃક્ષો છે તો વૃક્ષો આવી ગયું. પછી 4 નંબર લાકડું આવશે અને લાકડા પછી ફર્નિચર આવશે. તો ઓપ્શન નંબર બી જે છે આપણો સાચો જવાબ બને છે. તો લોજિક શું હતું એ તમે જોઈ લીધું કે દેશની અંદર જંગલ, જંગલની અંદર વૃક્ષો, વૃક્ષોની અંદર લાકડું અને લાકડામાંથી ફર્નિચર. તો 1 3 5 4 2 આ આપણો સાચો જવાબ બને. સરસ દાખલો છે કોમન સેન્સનો કે 3 વજનવાળા પથ્થરોનું વજન નીચે પ્રમાણે આપેલું છે અને 12 કિલોની થેલીનું વજન માપવા માટે તમારે શેનો ઉપયોગ કરી શકાય? હવે જુઓ આપણે શું કરવાનું કે ભાઈ આપણી પાસે માનો કે એક ત્રાજવું છે. બરાબર. આ ત્રાજવામાં આપણે એક થેલીનું વજન કરવું છે અને થેલીનું વજન કેટલું છે? 12 કિલો છે. અને આ 12 કિલો મારે એક્ઝેક્ટ માપવું હોય તો મારે કયા વજનિયાનો ઉપયોગ કરવો પડે? તો આપણે શું કરવું પડે? પહેલા તો જે છે કોઈને કોઈ રીતે આ સાઈડ આપણે જે છે 12 કિલો જે છે અહીંયા છે તો અહીંયા 12 કિલો કરવા પડે. પણ એવું 12 કિલોનું વજન યુ છે નહીં આપણી પાસે. આપણી પાસે તો 10 5 4 10 5 3 આ પ્રકારે છે. તો આપણે એક કામ કરી શકીએ, 12 કિલોમાં કંઈક એડ કરીએ અને આ તરફ પણ જે છે ઇક્વલ કરીએ. તો દાખલા તરીકે મારી પાસે આ 10 ને 5 15 કિલો છે. આ બાજુ 12 કિલોની બેગ છે તો આ તરફ મારે બીજું 3 કિલોનું વજન મૂકવું પડે. તો આ તરફ પણ 15 થઈ ગયા, આ તરફ પણ 15 થઈ ગયા. આનો મતલબ કે 10 5 અને 3 આપણો જવાબ છે. તો 10 5 3 થી આપણે આ કામ કરી શકીએ ને. તો 10 ને 5 15 કિલો આ તરફ મૂકીએ અને 12 કિલો અને 3 કિલો આ તરફ મૂકીએ. 12 કિલોની બેગ છે, 3 કિલોનું વજન છે. તો બંને તરફ સરખું થઈ ગયું અને સરખું થાય એટલે વજન થઈ જાય. એટલે આપણો જવાબ શું થાય છે? ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ બને છે. અતુલને ખબર પડે છે કે છોકરાઓની લાઈનમાં જમણી બાજુથી 12મો અને ડાબુ બાજુથી ચોથો છે અને આ જે છે લાઈનમાં 28 છોકરા હોય તો તે વધુ કેટલા છોકરા ઉમેરવા જોઈએ? પહેલા તો અતુલને ખબર શું પડે છે કે ભાઈ આ લાઈનમાં જે છે અને જમણી બાજુથી રાઈટ સાઈડથી અને લેફ્ટ સાઈડથી એક ક્રમ આપેલો છે. તો આનાથી આપણે ટોટલ સંખ્યા શોધી શકીએ. 12મો છે, એક તરફથી જે છે ચોથો છે તો અહીંયા કેટલા થશે કે ભાઈ 4માંથી 1 જાય તો 3. તો 12 ને 3 જે છે 15 થઈ જશે. પણ આપણને શું ખબર પડી કે ભાઈ આ લાઈનમાં તો 28 છોકરા છે અને અહીંયા જે અતુલભાઈ ઊભા ત્યાં તો 15 જ લોકો છે. તો બીજા કેટલા ઉમેરવા પડે? તો 8માંથી 5 જાય તો 3 અને 2માંથી 1 જાય તો 1 એટલે કે ટોટલ બીજા 13 છોકરા ઉમેરવા પડે. કેટલા ઉમેરવા પડે? 13 છોકરા જે છે ઉમેરવા પડે તો ટોટલ 28 છોકરા થાય. ટૂંકો લાંબો, બરાબર. આ પ્રકારના દાખલા તો પૂછાય જ છે પરીક્ષામાં. તમને જે છે અહીંયા કેટલા મિત્રો આપ્યા છે? 5. જે કે LM અને 5. તેમાં દરેકની અલગ અલગ ઊંચાઈ છે અને એના આધાર પર તમારે એવું કહેવાનું સૌથી ટૂંકો કોણ છે.
તો આપણે જે સૌથી કોઈનાથી લાંબા વ્યક્તિ હશે ઓપ્શનમાં હશે કાઢી નાખીશું. દાખલા તરીકે એલ જે છે જી અને એન કરતા ઊંચો છે, એનો મતલબ કે એલ આપણો જવાબ નથી. પછી લખ્યું છે અને કે અને એમ કરતા ટૂંકો છે, તો એલ જે છે એ કે અને એમ કરતા ટૂંકો છે, એટલે એનો મતલબ છે કે કે અને એમ પણ જે છે કોઈનાથી તો ઊંચા છે, તો આપણો જવાબ ડાયરેક્ટલી શું આવશે? જે આવશે. ડાયરેક્ટલી આપણો જવાબ જે આવશે. આવી રીતે તમે વિચારશો, તમારે કોઈ જે છે ગ્રાફ કશું બનાવવાની જરૂર નથી. આ સરસ મજાનો કોન્સેપ્ટ છે, અહીંયા શીખી લેજો કે જ્યારે કોઈ એક માણસ પોતાના ઘરથી જે છે સરેરાશ 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે તો 40 મિનિટ વહેલા પહોંચે છે ઓફિસમાં, અને જો સ્પીડ જે છે 2 હોય તો માણસ જે છે 40 મિનિટ મોડા પહોંચે છે. હવે જો માનો કે તમારે ઓફિસમાં પહોંચવાનો ટાઈમ 10 વાગ્યાનો હોય અને તમે જે છે 40 મિનિટ વહેલા પહોંચો, એનો મતલબ કે જે છે તમે 9:20 પહોંચશો, અને જો 10 વાગ્યાના બદલે જે છે 40 મિનિટ જે છે મોડા પડશો તો 10:40 પહોંચશો, એટલે કે તમારો અહીંયા ગેપ જે છે એ 80 મિનિટનો આવશે. બસ આ જ કોન્સેપ્ટ તમને ક્લિયર હોવો જોઈએ કે જ્યારે તમે વહેલા અને મોડા પહોંચો તો સમયનો સરવાળો થાય, વહેલા પહોંચો તો બાદબાકી થાય, મોડા પહોંચો તો બાદબાકી થાય. બસ હવે જે છે અહીંયા શું છે કે સ્પીડ તમને S1 જે છે આપેલી છે 3ની, S2 તમને આપેલી છે 2ની. આના માટેનું સૂત્ર છે કે S1 × S2 અને છેદમાં જે છે તમારે બંને સ્પીડનો જે છે તફાવત લેવાનો છે, અને ડેલ્ટા ટી. હવે અહીંયા જે છે સ્પીડ એટલે શું? તો S1 તો આપણને 3 આપેલી છે, S2 2 આપેલી છે, અને 3 અને 2 નો જે છે મોડ લઈ લઈશું એટલે માઇનસમાં ના આવે, અને ગુણ્યા જે છે ડેલ્ટા ટી. ડેલ્ટા ટી નો મતલબ કે આ બંનેમાં તફાવત કેટલો? 40 મિનિટ વહેલા છે અને 40 મિનિટ જે છે મોડા છે, એનો મતલબ કે 40 અને 40 મોડા વહેલા છે એટલે સરવાળો કરીશું તો 80 મિનિટ આવશે. પણ આ તો મિનિટમાં છે, અને આ બધી સ્પીડ જે છે કલાકમાં છે, એટલા માટે જે છે કિલોમીટર પ્રતિ કલાકમાં છે, તો આપણે જે છે ટાઈમને કલાકમાં ફેરવી દઈશું. હવે બસ સોલ્વ જ કરવાનું છે કે 3 × 2 એટલે 6 થશે, અને ભાગ્યા જે છે 3 - 2 એટલે 1. અહીંયા 80 માંથી 0 0 નીકળશે, 8/6, તો 6 પણ જતા રહેશે, તો આપણું જે છે અંતર આવી જશે 8 કિલોમીટર. કેટલું અંતર આવશે? 8 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. 10 છોકરીઓ છૂટે છે તો છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર 2:1 છે. જ્યારે 20 છોકરાઓ છોડે છે તો ગુણોત્તર 4:3 છે. તો છોકરા અને છોકરીઓનો મૂળ ગુણોત્તર શોધો. હવે ધ્યાનથી આપણે એવું માની લઈએ કે ભાઈ છોકરાઓની સંખ્યા જે છે, છોકરાઓની સંખ્યા x અને છોકરીઓની સંખ્યા y છે. અહીંયા પહેલામાં શું કીધું છે? 10 છોકરીઓ છૂટે છે તો છોકરા અને છોકરીઓનો ગુણોત્તર 2:1 છે. એટલે અહીંયા પહેલામાં જે છે છોકરાઓમાં ફરક પડતો નથી, પણ છોકરીઓની સંખ્યામાં જે છે 10 નો જે ફરક પડે છે, તો નવો ગુણોત્તર 2:1 છે. એટલે અહીંયા આપણને x બરાબર 2y - 20 મળે છે, એટલે કે x - 2y બરાબર જે છે -20. આ પહેલું ઇક્વેશન છે. બીજામાં આપણને શું કીધું છે? 20 છોકરાઓ છોડે છે, એટલે કે x માંથી 20 જાય છે, y ને કોઈ ફરક પડતો નથી, તો ગુણોત્તર જે છે 4:3 થાય છે. તો આ થઈ જશે 3x - 20 * 60 બરાબર 4y. તો અહીંયા થઈ જશે 3x - 4y બરાબર જે છે 60. હવે આ બે ઇક્વેશન આપણે સોલ્વ કરીએ તો અહીંયા 4 છે, તો આ બે અને જે છે 2 વડે ગુણી નાખીએ તો 2x - જે છે 4y બરાબર -40, અને આ જે છે 3x - 4y બરાબર 60. આ બેમાં જે છે અહીંયા માઇનસ આ પ્લસ આ માઇનસ આ બંને નીકળી જશે. હવે જુઓ -3 માંથી જે છે 2 અને -3 માંથી +2 જશે એટલે -x થશે, અને અહીંયા પણ તમે જુઓ કે -60 અને -40 -100 થાય છે. તો x ની વેલ્યુ આપણને કેટલી મળે છે? ભાઈ 100 મળે છે. હવે ધ્યાનથી જો x ની વેલ્યુ આપણને 100 મળતી હોય, બરાબર, x ની વેલ્યુ આપણને 100 મળતી હોય તો કોઈ પણ ઇક્વેશનમાં મૂકી શકીએ. તો 100 - જે છે 2y બરાબર -20, એટલે કે અહીંયા જે છે 100 + 20 બરાબર 2y, એટલે કે y બરાબર 100 હે ને 2y બરાબર 120 થશે, એટલે કે y બરાબર 60 થઈ જશે. આનાથી આપણને શું મળ્યું કે છોકરાઓની સંખ્યા 100 છે, છોકરીઓની સંખ્યા 60 છે. તો આ જે છે 10:6 થશે. હજુ પણ આપણે જે છે 2 ભાગ ચલાવી શકીએ તો 5:3 નો આપણને ગુણોત્તર મળશે. કેટલો મળશે? 5:3. તો ઓપ્શન નંબર બી જે છે આપણો સાચો જવાબ છે 5:3. આ પ્રકારના દાખલા આવે એટલે સમજવાનું કે આ જે ક્ષેત્રફળના અને એ પ્રકારે જ આપણે ગણવાના હોય. કે અહીંયા તમને આપ્યું છે કે લંબચોરસ હોલનો ફ્લોર જે છે 40 મીટર લાંબો અને 18 મીટર પહોળો છે. આ ફ્લોરને ઢાંકવા માટે તમારે 2.5 મીટર અને પહોળાઈ જે છે 80 સેન્ટીમીટર માપની જે છે કેટલી કાર્પેટની જરૂર પડે? હવે અહીંયા થોડું ધ્યાન આપવાનું છે. તમને જે છે અહીંયા જે આંકડા આપ્યા છે મીટરમાં આપ્યા છે, અને જ્યારે ફ્લોરની જે છે ઢાંકવા માટે જે છે લંબાઈ 2.5 મીટર આપી છે, જ્યારે પહોળાઈ જે છે 80 સેન્ટીમીટર આપી છે. તો આપણે જે છે અહીંયા શું કરીએ? સૌથી ઉપર તો લંબચોરસ હોલનું જે છે ક્ષેત્રફળ કેટલું આવશે? 24 × 18 આવશે. કેટલું આવશે? 24 × 18 આવશે. આ ટોટલ ક્ષેત્રફળ થઈ ગયું. અને આપણે એને ઢાંકવા માટે જે છે નાની નાની જે છે કાર્પેટ લાવવાની છે, કે જેની જે છે પહોળાઈ 2.5 મીટર છે, પરંતુ લંબાઈ 80 સેન્ટીમીટર છે. 80 સેન્ટીમીટર જે છે આપણે કેવી રીતે લખી શકીએ? એને મીટરમાં ફેરવવા પડે, અને મીટરમાં ફેરવવા હોય તો જે છે 0.8 લખી શકાય. તો 0.8 ના બદલે 8/10 લખું છું.
તો આપણો આ જવાબ થઈ ગયો. હવે જે છે આપણે સિમ્પલ શું કરવાનું છે, આ 25 છે તો આ 25 જે છે અહીંયા બીજું એક 0 આપણે એડ કરી દઈશું એટલે 2.5 ના બદલે શું થઈ જશે, 2.5 ના બદલે જે છે 25 થઈ જશે. તો 25 ચોક 100 થઈ જશે. આ 4 દુ 8 થઈ ગયા છે અને આ જે છે અહીંયા ભાગ ચાલશે તો 12 થઈ જશે. ક્લિયર? તો 12 ગુણ્યા 18 આપણો જવાબ છે. તો 18 છે એટલે 180 થશે અને 18 દુ 36 થશે એટલે કે ટોટલ જે છે અહીંયા 6, 8 ને 3 જે છે 11 વધી પડી 1 એટલે કે 216 જોઈશે આપણે. શું જોઈશે? તે ફ્લોરને ઢાંકવા માટે જે છે ટોટલ જે છે 216 જે છે કાર્પેટની જરૂર પડશે. ટોટલ જવાબ આપણો આવશે 216. એક માણસને 3 પુત્ર છે, 3 સન છે, 2 ડોટર છે અને એક વાઇફ છે. એની પાસે 19,000 રૂપિયાની રકમ છે અને એવી રીતે વિભાજિત કરવાની છે કે જેથી દરેક પુત્રને મળેલી રકમ કરતાં 1.5 ગણી રકમ મળે. આપણે એવું માની લઈએ કે દરેક પુત્રને આપણે XX રકમ આપીએ છીએ. તેની પુત્રીને જે છે 1.5x રકમ આપીશું. એનો મતલબ કે 2 પુત્રીને જે છે આપણે 1.5 વેચીશું. વાઇફને દરેક પુત્ર કરતાં 600 રૂપિયા ઓછા મળે છે. એનો મતલબ કે x ઓછા 600 આવશે. હવે આ બધાનો સરવાળો કરીએ તો આપણને 19,000 રૂપિયા મળવા જોઈએ. તો આ જુઓ, આ કેટલા થશે? આ 3x થઈ જશે, આ પણ જે છે 3x થઈ જશે. તો 3 ને 3 6 ને 1 7. તો 7x માઇનસ 600 બરાબર 19,000 રૂપિયા થાય. અને આમાંથી આપણે 7x બરાબર જે છે 19,600 થઈ જશે, આ તરફ આવશે. એટલે કે x ની વેલ્યુ આપણને જે છે 7 દુ 14 અને 7 8 56 એટલે કે 2800 થઈ જશે. અને 2800 રૂપિયા જે છે x ની રકમ છે અને આવા 3 પુત્ર છે x. તો 3 પુત્રને ટોટલ જે છે 3x રકમ મળે તો 28 ગુણ્યા 3 એટલે કે જે છે 8400 રૂપિયા મળશે. અને 2800 ગુણ્યા 3 એટલે કે 8400 રૂપિયા મળશે. તો 8400 આપણો જવાબ બને છે. સરસ દાખલો છે અહીંયા કે 8 મિત્રો છે ABCDEFGH એક વર્તુળમાં બેઠા છે. ક્રમમાં હોય જરૂરી નથી. તેમાંથી 4 ના મુખ બહારની તરફ છે, 4 ના મુખ કેન્દ્ર તરફ છે. પહેલા તો આપણે આ વર્તુળ દોરીએ અને જેમાં 8 પોઝિશન આપણે સેટ કરીએ. 8 લોકોને આપણે બેસાડવાના છે. અમુકના મુખ અંદર છે, અમુકના મુખ બહાર છે, 4 ના. હવે એનું મુખ બહારની તરફ છે એટલે અહીંયા જે છે હું કોને મૂકીશ? E ને મૂકી દઈશ અને એનું મુખ જે છે બહારની તરફ કરી દઈએ આપણે. એના જે છે નજીકના બંને પાડોશીના મુખ કેન્દ્ર તરફ છે એટલે અહીંયા જે છે આ 2 લોકોના મુખ કેન્દ્ર તરફી આવી જશે. પછી શું કીધું છે કે B જે છે અહીંયા H જે છે E ની જમણી બાજુએ બીજા સ્થાન પર છે. તો H જે છે E ની જમણી બાજુએ બીજા સ્થાન પર છે. તો જમણી બાજુ આ તરફ એટલે પહેલી અને બીજું એટલે H અહીંયા આવશે. પછી શું કીધું છે? B એ E ની ડાબી બાજુએ ત્રીજા સ્થાન પર છે. તો B જે છે અહીંયા ડાબી બાજુએ પહેલું, બીજું અને ત્રીજું એટલે અહીંયા આપણું જે છે કોણ આવશે? B આવી જશે. પછી શું કીધું છે કે D જે છે કેન્દ્ર તરફ મુખ કરે છે અને સાથે D ના નજીકના પાડોશીના મુખ બહારની તરફ છે. હવે જુઓ અહીંયા આપણે 4 લોકોને સેટ કરવાના હતા, એમાંથી જે છે 2 ના મુખ તો અંદર તરફ થઈ ગયા છે અને સાથે આપણને જે છે D આપ્યો છે. કોણ આપ્યું છે? D. તો એનું મુખ પણ જે છે કેન્દ્ર તરફી છે અને તો 3 થયા. ચલો આગળ વધીએ. બીજું શું માહિતી આપી છે? G એ A ની ડાબી બાજુએ બીજા સ્થાન પર છે અને પછી લખ્યું છે B જે છે H ની જમણી બાજુએ ત્રીજા સ્થાન પર છે. હવે H ની જમણી બાજુએ છે, માનો કે આ અંદરની તરફ બેઠો હોય તો જમણી બાજુ આ તરફ થાય તો પહેલી, બીજી ને ત્રીજી. અહીંયા B નથી તો એનો મતલબ કે જે છે H નું જે છે મુખ એ બહારની તરફ છે અને એની જમણી બાજુએ B જે છે આપણો સેટ થઈ ગયો છે. ચલો પછી F એ D નો નજીકનો પાડોશી છે. F અને D જે છે જોડે આવવા જોઈએ તો કાં તો અહીંયા આવી શકે, કાં તો અહીંયા આવી શકે. સાથે C અને G પણ જે છે તો અહીંયા જે છે F અને D જોડે આવશે, C અને G જોડે આવશે તો આ 4 જગ્યા ભરાઈ જશે. તો બચ્યું કોણ? તો બચ્યું બાકીનો A. તો A અહીંયા આવી જશે. હવે G એ A ની ડાબી બાજુએ જે છે બીજા સ્થાન પર છે. A ની ડાબી બાજુ તો આ A બેઠો છે, એની ડાબી બાજુએ છે તો G જે છે અહીંયા આવી જશે. તો જો G અહીંયા આવે તો C અહીંયા આવે અને આપણને જે છે બીજું ચોખ્ખું કીધું છે કે ભાઈ અહીંયા જે છે જે D છે એ B નો નજીકનો પાડોશી નથી એટલે કે B જે છે અહીંયા નજીકમાં નહીં આવે તો અહીંયા D અહીંયા આવી જશે. તો D અહીંયા આવે છે તો D નો જે છે પાડોશી કોણ છે? F અહીંયા આવી જશે. તો ચલો સિચ્યુએશન બધી થઈ ગઈ, બધા ગોઠવાઈ ગયા. હવે આપણને શું પૂછ્યું છે? A ની જમણી બાજુએ ત્રીજા સ્થાન પર કોણ છે? તો A ની જમણી બાજુએ પહેલું, બીજું અને ત્રીજું જમણી બાજુ પર કોણ છે? F છે. તો આપણો જવાબ આવી જશે. અહીંયા જુઓ તમને આપ્યું છે x ની કિંમત અને સાથે જે છે √x - 1/√x ની કિંમત શોધવાની છે. તો આ જે છે √x - 1/√x છે તો આનો વર્ગ કરી દઈએ આપણે. તો શું થશે? અહીંયા √x નો વર્ગ x છે, √x અને 1/√x જે નીકળી જશે એટલે અહીંયા માઇનસ જે છે 2 થઈ જશે પ્લસ 1 જે છે x થઈ જશે. હવે x ની કિંમત આપણે મૂકી દઈએ. x ની કિંમત જે છે 10 + 3√11 - 2 + 1/10 જે છે 3√11 છે. હવે આ જે છે નીચે છે તો આપણે જે છે ઉપર નીચે જે છે એના વિરોધી કર્ણી વિશે જે છે તમે જાણતા હશો એના વડે ગુણી નાખીએ.
તો અહીંયા શું થઈ જશે 10 વત્તા 3√11 માઇનસ 2 ઉપર તો થઈ જશે 10 માઇનસ 3√11 પણ નીચે જે છે a માઇનસ બી અને a માઇનસ બી a પ્લસ બી તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર a એટલે કે 10 10 નો વર્ગ 100 થઈ જશે અને b નો વર્ગ 3 નો વર્ગ 9 થઈ જશે √11 નો વર્ગ જે છે 11 અને તો 11 થઈ જશે તો અહીંયા જે છે શું થઈ ગયું 100 માંથી જે છે 99 જાય તો 1 થઈ ગયું એનો મતલબ કે ઉપર જે છે બધાનો આપણે સરવાળો કરીએ તો 10 વત્તા 3√11 માઇનસ 2 વત્તા 10 માઇનસ 3√11 તો 3√11 નીકળી જશે તો 10 ને 10 20 માંથી 2 એટલે 18 પણ 18 કોની વેલ્યુ છે √x માઇનસ 1/√x ના હોલ સ્ક્વેરની વેલ્યુ છે એનો મતલબ કે મારે √x માઇનસ 1/√x ની કિંમત શોધવી હોય તો 18 નું મારે જે છે છેદ ને શું શોધવું પડે વર્ગમૂળ શોધવું પડે તો 18 નો મતલબ જે છે 9 દુ 18 થાય તો 3 બહાર નીકળશે 3√2 જે છે આપણો જવાબ છે તો 3√2 ઓપ્શન નંબર ડી સાચો જવાબ બને છે રિઝનિંગનો દાખલો છે એક શબ્દ તમને આપ્યો છે STRANGE સ્ટ્રેન્જ અને આને તમારે અક્ષર જે છે એને જે છે ABCD પ્રમાણે તમારે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવવાના છે તો કેટલા જ સ્થાન બદલાય તો પહેલા તો અહીંયા સૌથી પહેલા શું આવશે A આવશે A પછી જે છે બીજું શું આવશે અહીંયા જે છે E આવશે E પછી શું આવશે E પછી તમારો G આવશે G પછી N આવશે N પછી જે છે બરાબર QRS અને R એટલે પહેલા આવી જશે બરાબર પછી S આવશે અને S પછી T આવશે તો જુઓ કેટલા સ્થાન જે છે સેમ જળવાઈ રહે છે તમને કોઈ પણ એવો લેટર દેખાય છે જે પોતાની મૂળ જગ્યા પર છે ના તો એનો મતલબ જે છે આન્સર શું આવશે એક પણ નહીં નન ઓફ ધીસ ઓપ્શન નંબર ડી જે છે સાચો જવાબ બને આ કોન્સેપ્ટ મેં તમને પહેલા પણ શીખવ્યો છે કે જ્યારે બે રેખાઓ તમને આપેલી હોય અને બંને રેખાઓ એકબીજાને લંબ હોય તો બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય અને જો બંને રેખાઓ તમને આપેલી હોય ને તમને સમાંતર આપેલી હોય તો બંનેના ઢાળ જે છે સરખા થાય તો અહીંયા તમને શું પૂછ્યું છે બે રેખાઓ છે અને આ બે રેખાઓને એકબીજાને લંબ છે તો m અને n ને જોડતો સંબંધ શોધો તો પહેલા તો આપણે રેખા 1 નો ઢાળ શોધીએ તો જે છે શું થઈ જશે એ થઈ જશે -a/b તો -m જે છે /3 થઈ જશે જ્યારે m2 ની વાત કરીએ બીજી રેખાનો ઢાળ જે છે તો -a/b તો -5 અને માઇનસ જે છે n થઈ જશે તો હવે જે છે આ જે છે શું થઈ જશે 5/n થઈ જશે હવે બંનેના ઢાળનો ગુણાકાર કેમ કે લંબ આપ્યું છે એનો મતલબ કે બંનેના ઢાળનો ગુણાકાર -1 થવો જોઈએ પહેલો ઢાળ જે છે આપણને -m/3 આપેલું છે બીજો ઢાળ જે છે 5/n આપેલું છે તો આની વેલ્યુ -1 થવી જોઈએ તો માઇનસ માઇનસ બંને તરફ નીકળી જશે તો અહીંયા આપણને જે છે એક્ઝેક્ટલી શું આપેલું છે તો એની વાત કરીએ તો 5m બરાબર 3n જે છે સામે જતા રહેશે માઇનસ માઇનસ બંને તરફ નીકળી ગયા તો 5m - 3n બરાબર 0 આપણે આનાથી લખી શકીએ તો 5m - 3n બરાબર 0 કઈ જગ્યા પર આપેલું છે ઓપ્શન નંબર બી માં આપેલું છે તો ઓપ્શન નંબર બી જે છે આપણો સાચો જવાબ બને છે કેવી રીતે શોધ્યું આપણે બંને રેખાઓ એકબીજાને લંબ છે એટલા માટે બંનેનો જે ઢાળનો ગુણાકાર જે છે એ -1 થાય ઢાળ શોધવાનું સૂત્ર શું છે -a/b અહીંયા તમને 6 પુસ્તકો આપેલા છે અને આ 6 પુસ્તકો એકબીજા ઉપર રાખવામાં આવે છે એટલે કે 1 2 3 4 5 અને 6 ટોટલ 6 પુસ્તકો થયા આમાં તમને કીધું છે કે હિન્દી જે છે સંસ્કૃતની ઉપર છે એટલે કે હિન્દી જે છે એ કોના ઉપર છે સંસ્કૃતની ઉપર આવશે કઈ જગ્યા પર આવશે એ ગોઠવવાનું છે બીજું કીધું છે અંગ્રેજી ગણિત અને વિજ્ઞાન વચ્ચે છે તો જુઓ અંગ્રેજી જે છે ને એ બે રીતે આવી શકે કાં તો જે છે વિજ્ઞાન ઉપર આવી શકે અને કાં તો જે છે ગણિત નીચે આવે આ તો ગણિત નીચે આવે ઇંગ્લિશ વચ્ચે આવે અને વિજ્ઞાન નીચે આવે પછી લખ્યું છે કાયદો હિન્દી અને ગણિત વચ્ચે છે તો કાયદો કોના વચ્ચે છે હિન્દી અને ગણિત વચ્ચે છે તો માનો કે આ હિન્દી છે તો અહીંયા ઉપર આપણે કાયદો મૂકીશું અને કાયદો જે છે અને ઉપર જે છે આપણે ગણિત મૂકીશું તો કયું પુસ્તક ટોચથી જે છે ચોથા સ્થાન પર છે હવે અહીંયા જે છે ગણિત કોમન છે અહીંયા તો ગણિત અહીંયા પણ છે તો હું આવું કરી શકું ગણિતની નીચે જે છે શું મૂકી દઉં કાયદો મૂકી દઉં કાયદાની નીચે જે છે હિન્દી મૂકી દઉં અને હિન્દીની નીચે સંસ્કૃત મૂકી દઉં તો મારા બધા સેટ થઈ ગયા ને તો વિજ્ઞાન ઇંગ્લિશ ગણિત કાયદો હિન્દી અને સંસ્કૃત બધું સેટ થઈ ગયું છે તો આપણને શું કીધું છે કયું પુસ્તક ટોચથી ચોથા સ્થાને છે તો પહેલું બીજું ત્રીજું અને ચોથું તો કાયદાનું પુસ્તક ટોચથી જે છે ચોથા સ્થાને છે તો આપણો જવાબ આવી ગયો ઓપ્શન નંબર બી કાયદો આ દાખલો બે રીતે થઈ શકે ઓપ્શનથી પણ થઈ શકે અને સાથે સાથે જે છે આપણે ઓપ્શનથી પણ ના કરીએ તો ડાયરેક્ટલી સંખ્યા આપી એના પરથી કરીએ તો જો એ અને બી પાસે જે છે કેટલીક ટોફી છે આ એ પાસે ટોફી છે આ બી પાસે ટોફી છે આપણને શું કીધું છે એ જે છે બી ને એક ટોફી આપે એટલે કે એક પોતાની એક ટોફી ઓછી કરે અને બી ને જે એક ટોફી આપી દે તો એમની પાસે સમાન સંખ્યામાં ટોફી થાય એનો મતલબ કે a - b બરાબર અહીંયા જે છે કેટલા થઈ જશે 2 થઈ જશે બંનેની જે છે ટોફીનો તફાવત જે છે 2 થઈ જશે પછી આપણને કીધું છે કે એમની પાસે જે છે જે ટોફી છે આમાં બી જે છે એને એક ટોફી આપે છે એટલે કે અહીંયા જે છે એની પાસે એક ટોફી વધી જાય
બીની પાસે એક ટોપી ઓછી થઈ જાય તો ત્યારે જે છે એ સાથેની ટોપી જે છે બી કરતાં બમણી થાય છે, એટલે કે બી પાસે જે ટોપી હશે એના કરતાં એ પાસે બમણી થઈ જશે. તો એ વત્તા 1 બરાબર 2b માઇનસ 2 થઈ જશે. આનો મતલબ કે a માઇનસ 2b બરાબર જે છે -2 અને -3 થઈ જશે. હવે આ બે ઇક્વેશન છે આપણી પાસે, આ બંને ઇક્વેશનને આપણે સોલ્વ કરીએ તો અહીંયા જો a માઇનસ b બરાબર 2 છે અને a માઇનસ જે છે 2b બરાબર -3 છે. તો આનાથી જે છે આપણે શું કરી શકીએ, માઇનસ પ્લસ પ્લસ કરીએ, આ જે છે એ નીકળી જશે તો -2b માંથી b જશે એટલે કે b આવશે અને 3માં જે છે 2 એડ કરીશું એટલે 5 આવશે. તો અહીંયાથી આપણને જે છે બી પાસેની ટોફીની સંખ્યા કેટલી મળે, બી પાસે ટોફીની સંખ્યા જે છે આપણને 5 મળે છે, 5. અને આને અહીંયા મૂકીએ તો શું થાય, a માઇનસ 5 બરાબર 2, તો એની વેલ્યુ જે છે 5 ને 2 7 થાય. તો એ પાસે જે છે ટોફી કેટલી હશે, 7 હશે અને 7 ને 5 જે છે ટોટલ ટોફીની સંખ્યા 12 થઈ જશે. તો ઓપ્શન નંબર એ જે છે આપણો સાચો જવાબ બને છે. ટોટલ સંખ્યા જે છે 12 છે. ઇન્ડિવિજ્યુઅલ આપ્યું તો ઓપ્શનથી ડાયરેક્ટ થતું, પણ આપણે જે છે ટોટલ આપ્યું છે તો સિમ્પલ રીતે આવું કરી શકીએ. મોહન જે છે 17મી ઇનિંગમાં 97 રન બનાવે છે. આ 17મી ઇનિંગ છે એની, એમાં ટોટલ 97 રન બનાવે છે, જેથી કરીને એની એવરેજ જે છે 3 વધી જાય છે. કેટલી વધી જાય છે, 3. તો 17મી ઇનિંગ પછી તેની એવરેજ શોધો. હવે મોહનભાઈ અત્યાર સુધી આગળ 16 ઇનિંગ રમ્યા અને હવે જે 17મી ઇનિંગમાં 97 રન મારવાથી આગળની બધી ઇનિંગમાં જે છે એમની એવરેજ 3 વધી જાય છે. એનો મતલબ કે મોહનભાઈ જે છે ટોટલ 17 ગુણ્યા 3 રન તો એમની એવરેજ વધારવામાં જ કાઢ્યા, એટલે 17 તરી 51 જે છે રન તો એમણે એવરેજ વધારવામાં જ કાઢ્યા છે. તો બાકીના રન જે છે એ કેટલા થયા, તો 97 જે છે અને -51 કરીએ તો 7માંથી 1 જાય તો 6 થયા અને 9માંથી 5 જાય તો 4 જાય. એનો મતલબ કે આગળની બધી ઇનિંગની એવરેજ 46 હતી અને હવે આપણે કીધું છે કે 3 એવરેજ આપણે વધારી દીધી છે, એટલે કે 46 વત્તા 3 એટલે કે આપણી એવરેજ જે નવી એવરેજ છે 17મી ઇનિંગ પછીની એવરેજ તમને પૂછે તો 49 આવશે, તમને 17મી ઇનિંગ પહેલાની એવરેજ પૂછે તો એ 46 આવશે. તો આપણે જે છે પૂછ્યું શું છે, 17મી ઇનિંગ પછી એટલે કે 49 આપણો આન્સર આવશે. સૂત્ર વગર સામાન્ય સમજણથી પણ આ દાખલો કરી શકાય કે તમને એક સમાંતર શ્રેણીનું ચોથું પદ આપેલું છે અને તમને એક નવમું પદ આપેલું છે. ચોથું પદ કીધું છે 18 છે, નવમું પદ કીધું છે 68 છે. હવે આપણે જાણીએ સમાંતર શ્રેણીમાં બે પદ વચ્ચેનો તફાવત સરખો હોય, જો તમારે ચોથાથી જે છે નવમા પદમાં જવું છે એટલે કે ટોટલ 5 પદો તમારે કૂદવા પડે અને અહીંયા જે છે ખરેખર પદોની સંખ્યામાં કેટલો વધારો થાય છે, તો 50નો વધારો થાય છે. આનો મતલબ કે ડિફરન્સ તો સરખો જ હોય. જો 5 પદ હોય છે એના વચ્ચે જે છે 50નો ડિફરન્સ છે તો એક પદ વચ્ચેનો ડિફરન્સ એટલે કે બે પદ વચ્ચેનો ડિફરન્સ 10 થાય ને, તો ડી જે છે એકચ્યુઅલીમાં 50 ભાગ્યા 5 એટલે કે 10 આવે. હવે આનાથી આપણે ડિફરન્સથી શું કરી શકીએ કે મને ચોથું પદ જે છે ઓલરેડી ખબર છે 18 છે, તો ત્રીજું પદ જે છે એનાથી 10 ઓછું હશે એટલે કે 8 હશે. હવે જે છે એનાથી જે છે આગળનું પદ જે છે એ કેટલું હશે, તો 8માંથી 10 જાય તો -2 આવશે અને પહેલું પદ અહીંયાથી મને તરત ખબર પડે કે -12 આવે. બીજું કે નવમું પદ ઓલરેડી મને ખબર છે તો 10મું પદ પણ મને ખબર પડી જાય કે 10મું પદ જે છે 78 આવશે અને આપણે તો પ્રથમ 10 જે છે કિંમતોનો સરવાળો શોધવાનો છે. પહેલી પણ કિંમત ખબર છે, છેલ્લી પણ ખબર છે, ટોટલ સંખ્યા પણ ખબર છે. તો સૂત્ર શું થાય, n/2 a + l. n/2 એટલે કે 10/2, a ની કિંમત -12 છે અને l છેલ્લા પદની કિંમત એટલે 78 છે. અહીંયા જે છે 10/2, 78માંથી 12 જાય તો 66 થશે અને 66 2 ભાગ ચલાય તો 33. તો 33 ગુણ્યા 10 એટલે કે 330 આપણો જવાબ આવે. કેટલો આવે, 330. ઓપ્શન નંબર બી રાઈટ આન્સર છે. એક બોક્સમાં 5 સફરજન અને 6 નારંગી છે અને આમાંથી તમારે 3 ફળો જે છે પસંદ કરવાના છે, એટલે ટોટલ ફળો કેટલા છે, 11 અને 11માંથી તમારે કેટલા ફળ પસંદ કરવાના, 3. હવે કેવી રીતે પસંદ કરવાના છે કે ભાઈ 2 સફરજન નીકળે તો આપણી ટોટલ 5 સફરજન છે એમાંથી 2 સફરજન પસંદ કરવાના છે અને સાથે જે છે નારંગી 6 છે એમાંથી 1 પસંદ કરવાની છે. તો આપણો જવાબ જે છે 5C2 × 6C1 / 11C3 આવશે. હવે આને થોડું સાદું રૂપ આપીએ તો શું થાય, 5C2 એટલે કે અહીંયા જે છે 5 × 4 ભાગ્યા 2 × 1 આવશે ઇન્ટુ 6 × 1 એટલે કે નીચે જે છે 1 × 1 આવશે ભાગ્યા 11 × 10 × 9 ભાગ્યા 3 × 2 × 1 આવશે. હવે જુઓ 2 જે છે અહીંયા 5 આવશે, 3 તરી 9 આવશે એટલે કે છેદમાં જે છે કેટલા આવશે, 11 × 5 × 3 બરાબર, 11 × 5 × 3. તો 11 × 5 × 3 મૂકીએ છીએ. ઉપર સંખ્યા કેટલી આવશે, જો અહીંયા જે છે 2 ભાગ ચલાવીએ તો જે છે 2 થઈ જશે, તો 5 × 10 × 6 એટલે 60 થઈ જશે. હવે જુઓ કેટલો આવશે આન્સર, કે અહીંયા 5 તરી 15 અને 15 ચોક 60
એટલે કે 4/11 આપણો જવાબ આવે છે. કેટલો? 4/11. તો 4/11 આપણો સાચો જવાબ છે. સિમ્પલ દાખલો છે. કાં તો તમે જે છે અહીંયા બંનેનો ગુણાકાર કરો, 12નો ગુણાકાર કરો, અથવા તો x/12 બરાબર જે છે 33/22 આવું લખી નાખો અને x ની કિંમત કેટલી થઈ જશે? તો 33 × 12/22 થઈ જશે. 11 ભાગ છે તો 2, 11 ભાગ છે તો 3. હવે જે છે અહીંયા 2 ભાગ છે તો 6, તો 6 × 3 = 18. તો x ની વેલ્યુ આપણને કેટલી મળશે? 18 મળશે. કેટલી મળશે? 18 જે છે મળશે. સિમ્પલ દાખલો છે. અહીંયા તમને સરસ મજાનો દાખલો છે કે એક વસ્તુની કિંમતમાં 30%નો વધારો કરવામાં આવે, તેના પર 10% 10%ના જે છે ડિસ્કાઉન્ટ આપવામાં આવે, તો અંતિમ ટકાવારી કેટલી? તમે જે છે આ ટકાવારીનો જે છે ક્યુમ્યુલેટિવ કાઢી શકો, બરાબર. પરંતુ જે છે આપણે એક સિમ્પલ ગણીએ કે 30% વધારે છે, 10% 10% બે વાર ઘટાડે છે. તો હું કોઈ એવી કિંમત માની લઉં જેના જે છે 10 અને 10 વડે 2 વખતે ભાગવાથી પણ જે છે પૂર્ણ અને મને સિમ્પલી ગણતરી થઈ શકે. તો હું એવું માની લઉં કે મારી મૂળ કિંમત 1000 રૂપિયા છે. હવે એનું હું 30% વધારું છું એટલે કે કિંમત જે છે અહીંયા 300 રૂપિયા વધી જશે, એટલે કે 1300 થઈ જશે. પહેલું ડિસ્કાઉન્ટ 10%નું આપું એટલે કિંમત 130 જે છે માઇનસ થશે. તો જુઓ 10માંથી જે છે અહીંયા 0, 10માંથી 3 જાય તો 7 થશે અને અહીંયા જે છે 2માંથી 1 જાય તો 1 થશે, એટલે 1170 થશે. ફરીથી 10% કિંમત ઘટશે એટલે 170 રૂપિયા ઘટી જશે. તો જો 10માંથી 7 જાય તો જે 3 થઈ જશે, સાથે સાથે જે છે અહીંયા 6 થયા અને 6માંથી 1 જાય તો જે છે 5 થશે, 0 અને 1053. હવે જુઓ 1000ની વસ્તુ હતી અને છેલ્લે મેં 1053 રૂપિયામાં વેચી. આનો મતલબ મને 53 રૂપિયાનો ફાયદો થયો, પણ કેટલા ઉપર? 1000 રૂપિયા પર. કેટલા ઉપર? 1000 રૂપિયા પર. તો 100 એ કેટલો થશે? તો આ 2 0 નીકળી જશે અને 53/10 એટલે કે 5.3%નો નફો થશે. તો હું કોઈ પણ વધારાની ગણતરી કર્યા વગર ડાયરેક્ટલી આ રીતે ગણી શકું કે ભાઈ 5.3%નો અંતિમ નફો થાય. સિમ્પલ આપણે રકમ જે છે સૂત્રમાં મૂકીને દાખલો ગણીએ કે આપણે રકમ શું છે? સૂત્ર શું છે? I = PRN/100. હવે આપણને કીધું છે કે 12,000 અહીંયા કીધું છે 12,500ની વ્યાજના દરે, x એ 12,500ની વ્યાજના દરે વર્ષો માટે સાદા વ્યાજે સાથે લોન લીધી. જો સમયગાળા અંતે ચૂકવવામાં આવેલો વ્યાજ જે છે 18,000 હોય તો વ્યાજનો દર શું છે? એટલે ટૂંકમાં તમને આટલી રૂપિયાની જે છે પ્રિન્સિપલ અમાઉન્ટ છે એના ઉપર આટલું વ્યાજ મળે છે અને વ્યાજનો જે દર હોય એટલા જ વર્ષો માટે તમે જે છે લોન લીધી છે, તો તમારે જે છે વ્યાજનો દર શોધવાનો છે. તો પહેલાં તો આપણે અહીંયા 18,000 જે છે વ્યાજ મૂકી દઈએ, 12,500 રૂપિયા જે છે પ્રિન્સિપલ અમાઉન્ટ મૂકીએ. રેટ અને જે છે જે નંબર ઓફ યર છે બંને સરખા છે, એટલે કે આરના બદલે એનના બદલે હું આર મૂકી શકું અને ભાગ્યા 100. તો જુઓ અહીંયા 2 0 નીકળી જશે. હવે જે છે અહીંયા આ તરફ થઈ ગયું R × R બરાબર અહીંયા થશે 18,000 ભાગ્યા 125. હવે જુઓ R જે છે આ 2 વખત છે, તો હું 1 વખત R પણ લખી શકું. તો અહીંયા જે છે 5નું ઘનમૂળ નીકળી જશે, અહીંયા વર્ગમૂળ નીકળી જશે અહીંયા. પણ એવું કરવા કરતાં આપણે ડાયરેક્ટલી જે છે 25 ભાગ ચલાવીએ તો 25 જે છે 5 125, અહીંયા 25 ભાગ ચાલશે તો કેટલો થશે ભાઈ? તો 25 5 125, 25 6 અને 25 7 એટલે 25 7 જે છે 175 થશે. 5 વધશે એટલે 25 દુ 50 એટલે કે 720 થશે. ઉપર જે છે 720, નીચે 5. તો હવે 5 ભાગ છે તો 5 × 5 વધ્યા 2 એટલે કે 5 ચોક 20 વધ્યા 2 એટલે કે 144. એનો મતલબ કે આરની વેલ્યુ જે છે 12 મળશે. કેટલી મળશે? 12. તો અહીંયા રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે કેટલો છે? 12 છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે 12 છે. તો 12 વર્ષ 12%ના વ્યાજે છે આટલી રકમ લીધી, એટલા માટે 18,000 રૂપિયા વ્યાજ ચૂકવવું પડ્યું.